પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક ગેરેજ સંચાલકને આખલા યુદ્ધ દરમિયાન ગંભીર ઇજાઓ થતા તેઓને સારવારમાં ખસેડાયા હતા, તો તેમના 2 વાહનોને પણ નુકસાન થયું છે। પોરબંદરમાં રખડતા પશુઓની સમસ્યા મહાનગરપાલિકા બન્યા બાદ ઘટવાને બદલે વધી રહી છે। તેમાં અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો નજરે ચડે છે। મુખ્ય માર્ગ પર પણ રઝળતા પશુઓ અડીંગો જમાવીને બેસે છે, જેના લીધે અનેક વખત અકસ્માત સર્જાય છે। ત્યારે ગઈકાલે ચુરીબાગ શેરી નંબર 15માં રહેતા અને ગેરેજનો વ્યવસાય કરતા ભરતભાઈ રામજીભાઈ ચૌહાણ તેના ઘરની બહાર જતા હતા, ત્યારે એકાએક આખલા લડતા ધસી આવ્યા હતા અને ભરતભાઈ સાથે અથડાયા હતા। આથી ભરતભાઈને હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થતા તેઓની સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું 1 માસનું પ્લાસ્ટર આવ્યું છે। મારું નામ વત્સલ ચૌહાણ છે। હું જુરીબાગમાં રહું છું। અહીંયા ગાય ખૂટિયાનો ત્રાસ થોડા દિવસથી બહુ વધારે વધી રહ્યો છે। અવારનવાર વાગતા હોય છે। ઘણીવાર એવું થાય કે સ્કૂટર તો પછાડે જ છે, સ્કૂટરની તો અમને ટેવ પડી ગઈ છે। જ્યારે પછાડે ત્યારે 5-6 હજાર 10 હજારનો ખર્ચો આવે છે, ગાડીઓમાં પણ ખર્ચો આવે છે। એ વાંધો નથી, નોર્મલી તો આવું થતું હોય, બટ ઘણીવાર નાના છોકરાઓ રમતા હોય એને પાડી દે છે, એમને પણ પાટાપિંડી કરાવવું પડે, ત્યાં સુધી ઈજા થાય છે। અમારે પણ સ્કૂટરમાં થતું હતું, વાંધો નતો। અત્યારે તો ઘરના વ્યક્તિઓને પણ થવા માંડ્યું છે, પ્રોબ્લેમ થાય છે। આના લીધે માણસોને પણ નુકસાન થઈ રહ્યું છે। નગરપાલિકાએ પહેલાના કરતા ભાવ અત્યારે 2 ગણો કરી નાખ્યો છે વેરાનો, પણ સમસ્યા જે હતી એને છે એનું કંઈ થતું નથી। આનું વહેલી તકે નિદાન થાય એવી અમારી રિક્વેસ્ટ છે। શેરી નંબર કેટલા છે? શેરી નંબર 15। અને કેને લાગ્યું છે? ક્યારે? મારા પપ્પાને લાગ્યું છે। શું નામ છે એમનું? ભરતભાઈ। આખલાઓએ લડતા ઘર પાસે રહેલા તેઓના 2 વાહનોને પણ નુકસાન કર્યું હતું। તેમના વિસ્તારમાં રઝળતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે। અગાઉ આ વિસ્તારના એક બાળકને પણ ઈજા થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, ત્યારે તેમના વિસ્તારને પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।